ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ પ્રસંગે 1.25 લાખ પાથેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। દેવાધિદેવ મહાદેવના પરમ પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચના તપોવન સંકુલ ખાતે આવેલી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ વદ 11 થી અમાસ એટલે કે તારીખ 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર 2024ના દિવસોમાં શિવ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા નર્મદા નદીમાંથી દરરોજ માટી લાવી ચિંતામણી પાથેશ્વર ના 1.25 લાખ શિવલિંગનું નિર્માણનું કાર્ય સવારના 9 થી 12 કલાક દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવના પાથેશ્વર પૂજન તેમજ લઘુ રુદ્ર કરવામાં આવી રહ્યું છે। ત્યારે તારીખ 2/9/2024 ને સોમવારે એટલે કે શ્રાવણ વદ અમાસના રોજ સવારના 9 થી 12 કલાક દરમિયાન 108 સમૂહ અભિષેકાત્મક લઘુ રુદ્ર વિધિ વિધાનપૂર્વક કરવામાં આવશે। તો રૂડા અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ઓમ નમઃ શિવાય। નર્મદે હર પવિત્ર શ્રાવણ માસ એટલે શિવ અને જીવના મિલનનો શુભક સમન્વય અને ભગવાન શિવનું આરાધન આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે જપ તપ કર્મ યોગ ઘણા બધા માર્ગો બતાવ્યા છે, પણ આ શ્રાવણ માસ એટલે ભગવાન શિવના આરાધનનો મહિનો છે અને એ શિવના આરાધન માટે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત 1.25 લાખ શિવ પાર્થિવેશ્વરનું નિર્માણ કરી રહ્યા છે। ભક્તિભાવમાં વધારો થાય, સાથે આ નાના નાના બટુકો ઋષિકુમારો જે પાઠશાળામાં અધ્યયન કરી રહ્યા છે એમની અંદર એક સેવા ધર્મ જાગે એવી ભાવના થકી વિદ્યા કામસ્તુ ગિરીશમ એવું આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે, તો વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન શિવનું આરાધન એ શ્રેષ્ઠ લખેલું છે અને કહેલું પણ છે। સાથે પરમ પૂજ્ય પરમ પ્રમાણ દર્શનના સ્વામીજી શ્રી નિજાનંદજી સુંદર મજાના જ્ઞાન યજ્ઞના માધ્યમથી બાળકોને શિવ મહિમના સ્તોત્ર સમજાવી રહ્યા છે અને એનું જ્ઞાન પણ ઋષિકુમારો પ્રાપ્ત કરી રહ્યા છે। તવકી મનોવૃત્તિર ન ફલતી, જે શિવ મહિમના સ્તોત્રમાં કહ્યું, શું ભગવાનની સેવા ફળતી નથી? અર્થાત ફળે જ છે। તો આપણો સેવા ધર્મ દ્રઢ થાય અને ઋષિકુમારોમાં જ્ઞાનની અભિવૃદ્ધિ થાય, સાથે સમસ્ત વિશ્વનું પણ કલ્યાણ થાય અને વિશ્વ પટલ ઉપર ભારત દેશ છે એ સંસ્કૃત અને સંસ્કૃતિના માધ્યમથી વધારે સમૃદ્ધ અને પ્રસિદ્ધ બને એવી સદભાવના આ તપોવન સંકુલ અંતર્ગત જે ઋષિકુમારો નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં વેદાભ્યાસ કરી રહ્યા છે એમની ભાવના છે અને એ ભાવનાથી સમાજને પણ સુંદર મજાનું જ્ઞાન મળે અને ઉપદેશાત્મક એક જે સ્ત્રોત છે, પ્રવાહ છે જ્ઞાનનો, એ પણ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે હર હર મહાદેવ, હરિઓમ, નમો નમઃ।